ને જતા રહી ચોકન જતા રહ્યા વિવમ આયા જ નહીં યાર ઓય કન્ના વિવાહ મેલી હારે વિવામ જે આહી આ ગાપોજી ને હાલ નકમાય ગમે તેનો અવસર આવે તો બાદ જતા રહે ભાઈ અમે જતા રહે યાર અવસર આવશે એટલે હો તાણી તમે અમને મનાવવા ના આવતા સાચી વાત ને તો જલ્દી આવો હો હારે ઓય લ્યા ચા હું તમાર ઘેર આયા હતા એટલે ચો જતા રહ્યા ઘેર તો દેખાતા નતા હા હું કોમી ગયો તો કોમી જતા એમ એટલે હવે નહીં ધવીને બહાર નીકળ્યા આવ્યું પીઠે તો એટલે- સમજી જો આ દીકર નહીં જવાનું હું અસમ તમે લઈ આવો અલે આ છોકરા માટે જોવા જવાનો ચોલ્લો કરવા એટલે તાર આબા ને તું આપડે ભાઈઓ એટલે તને કેવું તો પડે ને યાર ઓય ભલે તું દારૂડિયો રહ્યો પણ અમે હે ને કાઢી નહીં મેલ્યો હા તું ગમે તેવો અમારો ભાઈ વાઘ જેવો એટલે તને અમે કાઢી નહીં મેલ્યો એમ હા એવું પોણી ની ચરાબુ બરોબર એ તો લગન આવે ને એટલે હું પેટી લઈને આલ્યો લે મુહે જ નહીં યાર તારો મું આખી પેટી ઉતારવાની યાર હા એટલે તમારે પૂંછરામાં અમારા પેટી નીકાળવી વાત કરો તે આમ લગન નહીં પેલા નતા હા. એટલે આખા ગામમાં મારી આબરૂ કાઢતા હોય ને હવે બે જણા છોકરા લગન આયા એટલે પીટી લઈ આલું ને આમ લઈ આલું પણ એ તો યાર પૂંછડું જોતું નહીં તમારે અરે પણ લગન પ્રસંગે પીવો ને તમે હારા લાગો પણ હવે આટા ધડે પીન પડે હોય ને એ ના હાર લાગો આ તો મને કહું ભાઈ પેલો ડાયલોગ ક્યાં તમ તમારે દારૂ પીવો તો તમ તોકારે પીવો જ્યાં ત્યાં ઉકેલામ પડ્યા હોય એમ ના પીવો હે બે પેક લાજી જાય એનો હોતે ના આવે પછી કોમના બે ચાર કપા પકડી મેલવા આવે ને એમાં પછી પીધું ના પીધું થઈ જાય હા એમ એ તો આપણા ગામમાં એવી ઇજ્જત છે કે આપણને મેલવા આવે હા ભાઈ. હાલ ઇજ્જત તું નહીં હવે કરતી હાલ કગરાવન ના હોય ભાઈઓને અવસરમાં વાત કરી ભાઈ પેલો પપ્પુ તૈયાર થયો છે ને હોવે. થઈ તમારે આવીએ. તૈયાર થયા હે એના પપ્પુ હોય ના અને મારો છોકરો પહેરી જાય ને તો ઈ બાજુમાં જોયું હું તમારા છોકરાનું એવું હા હા ઈ વેડી ગોઠવી દે હો મેગી કપારા ને થોડા જાડિયા ને બે ના હગા થઈ ગયા મને તો વિશ્વાસ નહીં થતો ઈ યાર વિશ્વાસ નહીં થતો પણ વિશ્વાસ કરવો પડશે હવે તાર ઓમ જતો એટલે તું લગાવવા ના જાય પાછો હે ને એટલે અમે ગાડી વાળાને ફોન કરી દે એટલે ઈકો આવી જાય ચી એક વાર ફોન કરવાનો કેજો મને આપડા આરે સગન સગન એ તો લઈએ લોહાન નામ થાય કિરણ કિરણ કહેવાનું કિરણભાઈ એવું હોય આપણું પેલું ચાવી આલ દે ચાવી કોણ સગન ભાઈ ભાઈ લ્યા લો સાચો મારી છે તારા ભાઈબંધ તો પેલા ઓલોજી મને ખબર હે હોય હા ઈની લાબી ઈની હારી હે ઓલાજીની લાબા છે. ઈની લેતા હતા ઈ મને ચાવી આલ દે એમ તો ભાઈ ઈની ગાડી ચાલુ તો લેતા જો પીવા ના જાતો પા ભાડામાં સુખોટ પાડીને આવજો તમે લેવા તો જો હો એ તો 1500 રૂપિયા થાય જ્યાં ગામ જવાનું કેટલા કિલોમીટર હે હશે અમારી 40 45 હા 50 તો જો તમે 40-45 કિલોમીટર ના ભાવે હિસાબે કરી દેજો જો આ બા ભાઈ તો કીધું કે નહીં કીધું હું એકલો આઈને બેઠો હવારનો આવતા કેમ નહીં કે કેટલો ટાઈમ થઈ ગયો હા ખરેખર આ લગ્નની હરીએ તો હવે ખબર પડી કે અવસર આવે એટલે ચેવું થાય એમ. થાય છે પણ કોઈ આ કેમ નહીં હજી હરિયોમાં જ પૂરું થઈ જવાય જેના તેના ઘેર ખગરવા જવાનું યાર તાળી યાર બે આવજો મને તો થાક લાગ્યો યાર બે તો હજી કોઈ આવીને એમ કહું કે ભાઈ દેખાતા જ નહીં બધાને કીધું હે હવે રઘુભાઈ ગાડી લેવા ગયા અને આગેવાન આવી એવું એમ તો બાપોરી કાબત તો અહીંયા ને હા હારી ગયા અહીંયા હારી ગયા હોવે હોય એ હોય મેં કી નહીં જતા રે હવે તો કશો વાંધો નહીં એને અક્ષર આવી ને તાર અમે નાહી જાઓ અમે નહીં આવીએ માર મોટામથી ચીવું ને એની ખબર હે હા. હું બોલે ને આપણને નીકળી જો ને કાપોજી યો ને પિયરમાં જાય એવું નીકળતું હતું પિયર સારી કહેવાય એટલે ફૂલમાં એવું નીકળી જો એમ હા એમ પણ તમે તાત્કાલિક ભૂ કરી ચોથી એમને ખબર હતી ના ના ખબર તો નથી પણ હા, ફોન તો કરીને કીધું એટલે કે ના મારો ભાઈ નહીં ચાલે એવું મારો ભાઈ હાજરી આપવી જ પડશે એમને હાણા છોકરો બહેન તો એટલે ભાઈ એ આપી પડે હાજરી એમને કપૂરજી હા ચો ઘડી ખાટલા ઢાળશો અમે હેડવાન નહીં આપણે હવે ચોકા હેડું તમે લે તમને નહીં કીધું આ પેલો ચોલ્લો કરવા જવાનો પેલા છોકરાને હવે ચોલ્લા કહેવા તો બધા ના જવાનું જતા આવી બાપ દીકરો એટલે તમે લે ગોમને પેલા નહીં મોભી નહીં મોભી હો પણ અમારે નહીં આપવું તમે તો જતા આવો બધા થઈને એટલે તમને કેવા નતા આવ્યા કહેવા તો આવ્યા હતા હા પણ મી ના પાડી ઓ તારી કેમ ના પાડી લે જો મધુરજી હા પેલી ભાઈ એને શું કીધું તું આપણને શું કીધું તું તમને નહીં પણ મને કીધું પણોતી કે મારા છોકરા લગામાં જોઈ જ નહીં હું લેવા આવું ભાઈ એ નહીં ભલે પણ તમને કેવા આવ્યા હતા કે નતા એમ કેજો પેલા કહેવા આવ્યા હતા બરોબર પણ મી ના પાડે હું નહીં આવું
એટલે પણ આવા અવસરમાં આવું પકડી ન બેવાનું હોય ભલા મોણા. તો અવસર કરવા કઈ નખોય નહીં ભાઈ. પછી એમ બોલતા આવજો પેલી શું કહેવા કે મારા છોકરા લગનમાં જોવા જ નહીં કે પણોતી હું પણોતી હું ઓ તારે એવું બોલ્યા તા એમ? તમારે બે બેસી જાઓ આટલા. બેવું નહીં, આપણે પેલા ચોલો કરવા જવાનો મોડ થાય કે હું જઈને આવું હેડા બોલો હાલ. આ તમે બે આવશો હું આવું. કોક આગેવાને શીખવાડા આગેવાન વળ્યા અને કોક જો લોચા વગાડશે મને ખબર છે કગરાશી આર્યા. એ ગટુ હા હવે બેહો હાલો. એટલે તમે અવસર આદરી બેઠા એટલે તમે શરમ બરમ આવક નહીં આવતી લ્યા? શર્મા હાની શરમ હોય ફાતાજી લે હાની શરમ હોય અવસર એટલે આદરે પેલો ભાઈ તમારે બે ને તમે હેડા એટલે તમે શરમ બરમ આવક નહીં આવતી? કેમ ગપ્પુને નહીં કીધું? કઈ ના આયા પણ યાર. તે અમારે નહીં આવું નુકભાઈ સારું તને ના આવું હોય તો નહીં પણ નહીં આવતો એનું કારણ તમને ખબર છે? શું ખબર અમને એમ. એ ને તમારી આવડી જીભ આડી આવા છે. પણ યાર અમે કીધું જઈને આયા કોઈ તો અમે મજાક મસ્તી બોલ્યા હોય જઈને આયા હો. એ વખત તો કાળમાં બોલી ગયા તમે એ કીધું કે ભાઈ હું કાળમાં બોલી ગયો અમે જઈને આયા ક્યાં આપડી વાત યાર બહેરા પટેલ પકડીને બેહી ને એ ચિયો ખગરવા જાય કરવા જાય કરવા નહીં પણ તમારા બોલેલા આડા આવે આડા આવી કે નહીં આવતા પાથરા? આડા તો આવી પછી તો અવસરમાં જ તો આડા પછી જીભ ઉપર કાબુ રાખવું પડે કે આપણા આગળ અવસર આવે તે પછી જોડે સમજી વિચારી ભાઈ જોડે બોલવું પડે એમ. હું એમ જ કહું છું કે અવસર તાણે આડું આવે બરોબર બરોબર. તો ઈવને એવા અવસર આ ભેગો જ છે એ દાડો આ બે બંકા નહીં આવે હા અને કોઈ પગ નહીં મિલવા દઈએ યા એવું ના હોય, અવસર આપણો હોય તો આપણે નમતું રહેવું પડે અને માફી માંગવી પડે ટાઈમ આવે પર. નામદેન લાવવો પડે હા. ભાઈ તો માફી તો અમે અવસર કદી તમારો માફી, રહેતા એ નહીં, અવસર તમારો તો તમારે જ નમવું પડશે. તાણા જ આવશે ભાઈ આપડા. આ તો જબરું કર્યું હે ગટ્ટુજી. લડો ગફુરજી જોડે હેડો. લો અડો એમના એમ ઈકન હેડો હાલ ના હાલ હા, હા. ખગરવાનો હતો નહીં એ ને યાર શાંતિ રાખો. તો અમે એ ગફુરજી, ખાટલો લઈને પાછા એ ગફુરજી હમણાં આવજો. હાલો હટજો. તમે કહો યાર તમારી રીતે બોલા મધુરજી. અહીં જુઓ યાર. એ ગફુરજી શાંતિ રાખો તમે. આ ભાઈ અવસર આદર્યો હે, એમાં તમારે આવવાનું છે. આપણે ચોલો કરવા જવાનું હોય. જો આટલી બધી રીના ચડાવવાનું ભયો. હા હું નહીં આવવાનું તમે જાઓ જો નખોય નહીં હું લગી પગ મિલવા નહીં બાર કેમ નહીં આવવાના અટક એટલે? કેવા હા. આયા પણોતી માં પગ હનો ઉપરા એમાં આવામ અલે પણ યાર ભાઈ અમે અહીં બેઠા અમારું અપમાન કરી યાર અમે ની ચડક ના ચડક પણ હની રી અવસર લઈને બેઠા, હની રી ચડાવે એટલે તમે પૂછો એટલા ઉપર ન વાયા હું જાવ અહીં યા. ગફુરજી તમે થોડો શાંતિ રાખો. ભાઈ અમારામાં એ ગરમી તો છે ગફુરજી ભાઈ. શાંતિ રાખો. તમે અરે હું બોલ્યા હતા? એ કેવા આવી એમાં પણોતી ગયાનો એ પણોતી ના આવે એટલું સારું અમારું વિવમ તો પણ આ વાપડો અમે કેવા આયા કે ના આયા હા. લે યાર ડાયરેક્ટ ચમ મારા ઉમરે ચડ્યા હો લે યાર આવું કેવાય યાર ગફુરજી તમારે યાર થોડા ઠંડા પડે યાર, આટલા બધા ગરમ ના થવાય. પછી એટલે યાર એ વધારે ગુસ્સો શરીર માટે નહીં સારું, તમને ખબર હે ને? સ્વભાવ યાર બહેરો જેવો હોય હા ગરમ તરત થઈ જોઈએ યાર ગરમ નહીં થવાનું અને આપણા ભયમ અવસર હોય તો રાગે પડી જવું પડે લે. લે એ નહીં. અને બીજી વાત કે તમે ભૂલ કરી હે બોલ્યા, પેલા માફી માજી લેજો ભાઈની પેલા. તમે અમને હાલ ઠંડા પડી મારા જાય. માફી મગાવી નહીં કે આબુ નહીં તમે તો જતા આવો બધા ગફુરજી આ વાત ખોટી પડે. એને બોલાય તો માફી માગશી, કશું નહીં માફી માગશી, એનું સમાધાન થાય તો જ તમે આવશો, નકર નહીં આવો. મને ખબર છે તમારી તો. છોકરો તૈયાર થયો હો એ કીધું ક્યાં તને નહીં આવ ચાલશે પૈણી જાય તો એ ઓટોમેટિક હેડને લે યાર મને કગરવા ના હોય યાર પડે. પટી શાંતિ જોઈએ રાખો, શાંતિ કોઈ પોતાને રાખો. ગાલી એ ગટુજી તમે અવસર લઈને બેઠા, ભાઈને માફી માંગો. માફી માંગો તો આપણે એના નહીં થઈ જતા. પણ માફી માંગવાનો વાંધો નહીં કહેતો કે માફી માંગો તોય નહીં આવીએ તો હું લે માગવી જ છે ભાઈ ભાઈ પગ ના દબાઈએ પડ્યું રહી ના ઘેર ભાઈ નહીં માફી. આવું જા મધુજી તમે લઈ જાજો તો આવ્યો એ ઓ નીચે વાગતો હોય ને એટલે તારે આ ખાટલો લઈને હોય નહીં પડે ઘરમાં પડી જવાનું જેનું કીધું હોય ને, લાવો ચેવા લાવો ડીજે વચ્ચે વચ્ચે ખાટલો ઢાઈ ઊંઘું ને ભાઈ તમારી વાત હેલો અલે અમારા હમ અલ્યા, પડતો ટાટા પડો, લ્યા, ટાટા પડો. લાલાને કઈ દેવું કે લે આ હોય ઊંચો ને એટલે યાર તું આખું આઈસર ચડાઈ દેજે ડીજે વાળું એટલે જાય હોયથી જાય એમને પારા નહીં પારા. સરા ભાઈ તમે પેલા સરી જાય એ વરાગ ગયો આ બાજુ પહેરવાનું ચાલુ ને આ બાજુ મહિના ચાલુ ચાલો, હે તો હરેલા. ખાલી. આ સાઈડે લગ્ન નો મંડપ બંધાણો છે ને આ સાઈડે તોડો મંડપ બંધાણો છે ભાઈ ઓ એ ગફુરજી તમારે શાંતિ શાંત થાવ કે નહીં થાવ મને કહેજો પેલા. બધી શાંતિ છે પણ ભાઈ ઓવે, બીજી ચીઓ નકા. અવસર બગડ્યો એટલે એ નહીં, અવસરે તો ડીજે વાગશે ને બધું વાગશે. તને કહું નકર ભાઈ પેલું તો વાપર્યું ને કઈ નાથો નસીબ હથિયાર ચોડે ચલારા નહીં ભૂલે જો જાઈ બેટા વાસંડો વાળો ઘરમાં છે ભાઈ કેવા ઠંડા નહીં એવા દાડા હજુ નહીં આયા બરોબર ઓય, શાંતિ રાખો કે અહીં લ્યા. વાગણી કરાવી યાર હારી હું કહું તમારે અવસર કરવો હોય ને
હુવા કરવાનો છે એ નહીં હા અવસર કરવાનો હ પણ યાર એ નહીં તમારે અવસર કરો તો તમે પેલો છે યાર એને બોલાવો એને પછી એ તો બધા આવશે એ નહીં હા તમે એકલા અવસર કરી આવો વિષ્ણુજી આપણે બધા નહીં જાવ લે અવસરમાં આ કાટલો ઢાળ વાનો ડીજે વાચ્યું આવે જોયું હું એટલે અત્યારે નહીં ડીજે આવતું તમે એ એવું બનાય કરો પણ તારે મુહૂર્ત કાઢવા જવાનું લે અને તાને. મુહૂર્ત કેમ આમ કરે લે આનો? એટલે કપૂરજી ખાટલો પેલું કા લઈ જો લે આ ઘોડા નહીં કરતા વાડા નહીં પનોતી આનો કે આવ્યો પછી હે ને એ બધું કરીએ તમે બધું તારા થોડી શાંતિ રાખો હાલ, શાંતિ રાખો હવારમાં પેપરમાં સમાચારમાં આવશે કે લગ્ન કરતા કરતા કુટુંબીઓ બાખડ્યા લે એટલે કહું લે જતો રે ગોબરાજી થોડી શાંતિ રાખો તમારે અવસર કરવાનો કે નહીં કરવાનો એમ. એટલે વિષ્ણુજી આપણે હવે અવસરમાં જાવું જ નહીં હેડજો લે કોઈ નમતું જ મેળવું નહીં હવે તો પેલો ગાડી લઈને આવી જો યાર એટલે ઈકો ગાડી આવી એ ને ગાડી તમારે એકલાને જ જવું પડશે પછી યાદ રાખજો પાછા ગાડી આવી જુઓ હું કહું એટલે રઘુ તો નહીં આયા રઘુ એ ગાડી આજે તો હોલાજી ની બરોબર પણ હું કહું કટ્ટુજી બેઠા હો ભાઈને તો તારે માફી માંગો એ કપૂરજી શાંતિ રાખો વારા ચીરે વારો આવે જો મારા આવા ના આવવા જોઈએ યાર અને હું તો કહું, એ નહીં હું કહું તો ગમ જાઉં. એ કપૂરજી, પૂરી વાત ઓપર તારે શું કરવાનું આબાનક નહીં આબાન હું એમના નહીં આવું ચમ નહીં આવે એટલે હું હાથ ગુંદું ના તું નહીં. બોલે નહીં યાર પણ એ બંધ થાકી યાર શાંતિથી ઠંડો પાડું હું તમે છીએ અંદર તારા અવસરમાં આવા આડા પગ કરીને બેઠા કે હે બંકર બંકર બંધ કર ભાઈ ખબર છે હવે ગાડી લાવ્યો હોય તું આવ્યો તારા અવસરમાં અમે છીએ દાડે ના આયા કે છે એને તારા અવસરમાં આગળ આવીને કોમ હવની પહેલા કરી પા તને કહું છું. પછી ધોળે કરીને એટલે કરી ઓલ્યા તમે ભૂલી ગયા છો અમને એ બધી તમારા ડોહો મરી ગયા હતા ને તાન 12માં પેલા 5000 નતો ટેકો કર્યો તાળી એ ટેકાની વાત નહીં. રાવડામાં કહું અલા, હું બાતો તો લે હરતન બાપ આપણા જતા રહે ને તારા 5000 ટેકો કર્યો તો પૂછો હા એ તો પછી તમારે પેલા મરી ગયા હતા કોણ ભૂલું હું જતો હું રાવડાના વ્યવહાર અલ્યા, એ નહીં, આપણે તાર ડોશી મરી ગઈ ડોશી હવે કપૂરજી કપૂરજી, બધું જૂના ચોપડા નહીં ખોલવા અવસર આવે એટલે એકબીજાને ટોપક કરવા પડે ને જાવું પડે બધું હોય ટોપો કરીએ પણ બોલતા શીખવું પડે હા, એ વાત- સભા હોવાનો તાર હું એ નહીં તારનો હું એ સમજાવું કે તમે અવસર લઈને બેઠા હો તો જીભ ઉપર કંટ્રોલ કરો તો જ અવસર તાહ હા રઘુજી. આ તતંગ છે ને મોદી તતંગ લે હતા રઘુજી, કેટલા આવડી મોટી જીભ છે હોય એ તો પહેલાથી જ છે હા અવસર લઈને બેઠા એ પણ બોલવામાં ભોર રાખતા નહીં લગી રે નહીં પીતો લાજે એવું ના એ ગટુજી ગમે તે હોય ગાડી- આ ભાઈને માફી માંગી લો તમે હા ભાઈ ભૂલ થઈ ગઈ ભાઈ એમ નહીં એમ ના ચાલે ભૂલ થઈ ગઈ એટલે હાથ મળાઈને કહો ભાઈ મારી ભૂલ થઈ ગઈ આજ પછી આવો શબ્દ નહીં આવે વગર માફી માંગો વાતમાં શું હોય એટલે ભૂલ થઈ ગઈ આજ પછી હવે પનોતી નહીં કહું હાચું ને? સાચું સાચું ભાઈ ખરેખર આ ડીજે ઉપર ઉતરી આવે ના, એટલે અમે નહીં બેઠા અમે નહીં ઉભા હાલો હાલો પટી ગયું કોણ- બેસી જાજો. કોની હાથ જોડી મારવાની? દો. એ નહીં હાથ મિલાઈ દેજો તમે બે જણા ભૂલ થઈ ગઈ બસ હાથ મિલાઈ દો આ બોલે, બોલે. એ નહીં હવે હસતું મોઢું રાખો ગફુરજી આટલી બધી હસો આવા નહીં હારી. ખખડીને હસો. થોડા આવું હા. નહીં, મારે હેડો. અવસરમાં તો હસતા હોય ને તો સારા લાગીએ જો હવે- હાલો. અરે હાવની મોર બેસી જજો જો. હારે દાતણ કરે તાણા અહીં હા હાલે આ. બસ હવે હા બે આવી ગયો. હમણાં ફરી જે પડશે એમને ઘણો પૈસા જાય એના કરતા પૂજા કરવો હતો. કોઈ ને બધું પતી જ ગયા એટલે આ રઘુજી આરા ગફુરજી પરોતી કરી એટલે એમ કહેવાય અવસર લઈને બેઠા એ તો અમે મજા કરતા હતા લો ને હવે એટલે મજાક તમારે અવસર પડી રહ્યા હમણાં પનોતી તો અરે બે આ જો આ મિસ કોલ આવે ફેર ગટુજી લડો હવે. એ માતાજી દર્શન કરીને હેડો લે માતાજી દર્શન કરીને હેડો લે દર્શન કર્યો ભાઈ આપણું મન પવિત્ર હોવું જોઈએ ને આટલો ઓમ દર્શન હવે કરવું પવિત્ર તમારું કેટલું છે અમને ખબર છે પણ દર્શન કરી લો લે હા ભાઈ ભલો થઈ ગયો લે આપણો. જો લે. આ સાઈડ આવો હું કહું ઝઘડા ના કરાતા એવી. આગળ બે હું વાત તો આગેવાન હા. તો બેસી તો પછી છેડે બે આ વરરાજા તમે તમારા ઘરનું હોય એટલે તમારે વચ્ચે એક છેલ્લી સીટમાં બેવું પડે ઘરવાળો આગેવાન બે- ઘરવાળા તો ચેડે બેસી બેઠા ઉતર આમ છોકરો પૈણાવો રખતો હોય કે ના હોય આગળ બે લે ચો બે આવી ગયું હેડ પાછળ બેહો પાછળ ચાલો ગટુજી આપણે બે પાછા તો આતો પાછળ ઉતારો પાછો તારા કરો બે જણા હા બે તો ખરેખર હાથ જોડ્યા પહેલી વાર અવસર લઈને બેઠા ને એટલા પટી ગયું થઈ ગયું
વચ્ચે નહીં ચીડે બી આવીએ હો બેઠા નહીં જોતા હોય હોવા હા ચાલો વાયરા બા દેજો વાયરા ઘણા આવી પૈસાકી વાયરા જ આવશે એવી જોડું હાલ નતું આવ્યું જોડું ઓછું પર તમારે વાયરા જોઈ લે જીરે તાપ લાગજો જવા દે એ તો રેલા ઉતરશી હાલ એસી ચાલુ કરું જો આ મારી નાગેશ્વરી આ